એક રિયાલિટી શોમાં બે ગાયક વચ્ચેની હરીફાઈમાં એક ગાયકને 43 મત મળે છે, 43%. કુલ મતના 17% મત અમાન્ય છે. તો કુલ મતની સંખ્યા 50,000 હોય તો બીજા ગાયકની તરફેણમાં કેટલા મત હોય? જો ટોટલ મત જે હોય એને 100% માનીએ આપણે. તો 50,000 ને આપણે 100% માની લઈએ તો આપણે 50,000 જે છે ટોટલ મત હતા. આમાંથી સૌથી પહેલા તો જે છે 17% અમાન્ય ગયા, એટલે બાકીના વોટ જે છે એ જ ગણતરીમાં હશે. તો 17 ગયા તો બાકી રહ્યા કેટલા? 83%, એટલે કે 83% જે છે આપણા મત જે છે માન્ય છે. અને આમાંથી પણ જે છે 43% એક વ્યક્તિને મળે છે, તો બીજાને કેટલા મળે? ટોટલ જે છે જે માન્ય મત છે એમાંથી 43% એક વ્યક્તિને મળે છે, તો બાકીનો જે વ્યક્તિ હશે એને 57% મળે. એટલે કે અહીંયા જે છે બીજા વ્યક્તિને 57/100% મળશે. આ આપણો જવાબ છે. તો જુઓ, આ 0 આ 0 આ 0 આ 0 નીકળી ગયા, આ 4 0 નીકળી ગયા. તો જુઓ 83 ગુણ્યા 5 ગુણ્યા 57 આપણો જવાબ છે. તો જુઓ 7 પંચો 35 અને 7 પંચો 35, એટલે લાસ્ટમાં 5 5 આવશે. બીજું કે 83 ગુણ્યા 5 કરીએ તો 5 તરી 15 વધી પડી 1, 8 પંચો 40 ને 41, 415 ગુણ્યા 57. હવે 415 ગુણ્યા 57 આપણે અહીંયા કરીએ એટલે આપણો જવાબ આવી ગયો. તો પહેલા તો 0, 5 5 25 વધી પડી 2, 5 1 5 ને 2 7, 5 ચોક 20. તો 20,750 થી તો વધારે જ છે. તો આપણો જવાબ અહીંયા ડાયરેક્ટલી આપણે જે છે પસંદ કરી શકીએ. એ છતાં આપણે શોધીએ છીએ. 7 પંચો 35 વધી પડી 3, 7 1 7 ને 3 10 વધી પડી 1, 7 ચોક 28 ને 1 29. તો જુઓ 5 5 9 ને 7 જે છે 16 વધી પડી 1, આ 3 થઈ ગયા. 23,655 આપણો અહીંયા જવાબ બને છે. કેટલો? 23,655 બીજા વ્યક્તિને વોટ મળ્યા હશે.